શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ ધોરણ 10-12ની પરીક્ષા 17 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા ધોરણ 12માં નામાના મૂળ તત્વોનું પેપર વાયરલ થવાની વાત સાબિત થઈ ખોટી બીટીવીના અહેવાલને શિક્ષણ મંત્રીએ પણ આપ્યું સમર્થન આજ મધરાતથી થંભી જશે એસટી બસના પૈંડા હડતાલ સમેટાવવાના સરકારના દાવાને એસટી નિગમે ગણાવ્યો ખોટો બનાસકાંઠાના દાંતામાં 3 લોકોનો ભોગ લેનાર રીંછને વન વિભાગે કર્યો ઠાર કરતા પહેલા લેવાઈ હતી પરવાનગી ગુજરાતમાં ફરી ડી ગેંગનો દોડો બિલ્ડર મુકેશ મોદીને 200 કરોડની ખંડણી માંગતો આવ્યો કોલ બીટીવીના કેમ્પેન એમએલએ રિપોર્ટ કાર્ડમાં આજે જુઓ ખાડિયાના ધારાસભ્ય ભૂષણ ભટ્ટનું રિપોર્ટ કાર્ડ જાણો તેમની કામગીરીના લેખાજોખા નમસ્કાર આજે ગુજરાત સાથે હું છું સંજીવની સૌથી પહેલા વાત કરીએ એસટી વિભાગના હજારો કર્મચારીઓ 2 દિવસની હડતાલ પર ઉતરશે કે નહીં તેની ગૂંજ હજી યથાવત છે નરોડાના મધ્યસ્થ કાર્યાલય પર એસટી નિગમના એમડી અને એસટી યુનિયનના 3 સંગઠનો વચ્ચે યોજાયેલી બેઠક ભાંગી પડી છે પરંતુ નિગમના એમડીનો દાવો છે કે યુનિયનના પ્રમુખોએ ખાતરી આપી છે કે પરીક્ષામાં વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે માટે તેઓ પોતાની હડતાલ 2 દિવસ મોકૂફ રાખશે મહત્વનું છે કે એસટી વિભાગના કર્મચારીઓએ આજ મધરાતથી 2 દિવસની હડતાલ પર જવાની ચીમકી આપી છે આ કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઈને આ હડતાલ પર જઈ રહ્યા છે આ ચીમકીને લઈને રાજ્યનું વાહન વ્યવહાર વિભાગ અને રાજ્ય સરકાર બંને અથાગ પ્રયાસ કરી રહ્યા છે એમાં અમે એક જ એમને અપીલ કરી કે આવતીકાલથી જે 2 દિવસની માસ સીએલનો કાર્યક્રમ એમને આપેલું છે એના લીધે લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓના એક્ઝામ થવાના છે એટલે એમને કોઈ પણ તકલીફ ના થાય એને ધ્યાનમાં રાખીને એલાનને મોકૂફ રાખવા અમે જે વિનંતી કરી અને 3 સંગઠનના પ્રમુખ મંત્રીએ મારી વિનંતીને મારી સમક્ષ હા પાડી છે અને એવું અમને ખાતરી આપી છે એ હવે આવતીકાલથી 2 દિવસની જે માસ સીએલનો પ્રોગ્રામ હતો એને મોકૂફ રાખશે તો બીજી તરફ યુનિયનના લોકો આ મંત્રણાથી નારાજ છે યુનિયનના પ્રમુખે કહ્યું કે ફક્ત મૌખિક માહિતી મળે છે પરંતુ જ્યાં સુધી અમને લેખિતમાં માહિતી નહીં મળે ત્યાં સુધી કોઈ પણ સંજોગોમાં આ હડતાલ સમેટાશે નહીં જે સંજોગોમાં મીટિંગ થઈ છે અને બંને પક્ષે કારણ કે અમારી પાસે ઇન્ફોર્મેશન એવી છે કે ગઈકાલે મુખ્યમંત્રીશ્રીએ પણ આમાં ઇન્ટરફિયર થઈ અને કર્મચારીઓના વ્યાજબી હકો મળવા જોઈએ એવો મત વ્યક્ત કર્યો હતો વીટીવી સંવાદદાતા મેહુલ દુધરેજા ફોન લાઈન પર જોડાઈ ગયા છે મેહુલ બસ જે કર્મચારીઓ હોય છે એસટીના કર્મચારીઓ આજ રાતથી હડતાલ પર ઉતરવાની વાતને સમર્થન આપ્યું હતું જો કે એ હડતાલ હવે સમેટાઈ ગઈ હોવાની વાતને રદિયો આપ્યો છે શું માહિતી પ્રાપ્ત થઈ રહી છે ખરેખર એસટીની જે હડતાલ છે આજ રાતથી યથાવત રહેશે કે સમેટાઈ ગઈની વાતને પુષ્ટિ મળી છે સંજીવની જેવી રીતે અત્યારે જે હડતાલ ચાલી રહી છે છેલ્લા 2 દિવસથી હડતાલની જે માસ સ્કેલ ઉપર જવાની જે વાત ચાલી રહી છે એક બાજુ ગુજરાતનું જે રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે કારણ કે આ જે હડતાલ છે તેને લઈને 35,000 જેટલા ડ્રાઈવરો આ હડતાલમાં જોડાવાના છે સાથે સાથે જે સરકાર છે તે હડતાલમાં સમાધાન થાય તેવા પ્રયાસો કરી રહી છે આજે 2 કલાક જેટલી મેરેથોન જેટલી બેઠક આજે એસટી નિગમના એમડી વિજય નેહરા તેમજ 3 યુનિયનો દ્વારા જે યોજવામાં આવી 2 કલાક સુધી ઘણા બધા પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી પરંતુ હાલ કોઈ પ્રકારનો નિર્ણય ન આવ્યો હતો પરંતુ સાથે સાથે જે રીતે તેઓ યુનિયનના જે લીડર છે તેઓએ પણ આજે મુખ્યમંત્રી નિવાસસ્થાને એક બેઠક યોજવા જઈ રહ્યા હતા આ બેઠક હજુ પણ ચાલુ છે અને હજુ જે મુખ્ય પ્રશ્નો છે તેનું નિરાકરણ આવ્યું નથી એક બાજુ સરકારના જે મંત્રીઓ છે તેમજ જે અધિકારીઓ છે તે હડતાલમાં સમાધાન થઈ ગયું હોય તેવા મેસેજ ફરતા કરે છે પરંતુ સામે યુનિયન આ વાતને રદિયો આપે છે તો ક્યાંક ને ક્યાંક આજે બંને જે અત્યારે વાદ વિવાદો સામે આવી રહ્યા છે તો હડતાલ હજુ યથાવત છે કારણ કે યુનિયન દ્વારા હડતાલ સમેટાઈ નથી તેવી માહિતી આપવામાં આવી રહી છે સંજીવની મેહુલ ખાસ કરીને એક તો બોર્ડની પરીક્ષા ચાલી રહી છે વિદ્યાર્થીઓ પણ ખાસા મુશ્કેલીમાં હડતાલથી મુકાશે ક્યાંક ને ક્યાંક લેખિતમાં બાહેધરી આપવાની જે રજૂઆત કરવામાં આવી છે આ તમામ કર્મચારીઓ દ્વારા કે યુનિયન દ્વારા શું લેખિતમાં બાહેધરી આપવા માટે તૈયાર છે ખરા અધિકારીઓ જેવી રીતે અધિકારીઓની વાત કરવામાં આવે તો 2 કલાકની બેઠક દરમિયાન જે મુખ્ય જે માંગણીઓ હતી તે માંગણીઓમાંથી અમુક માંગણીઓ સાથે બંને પક્ષો સહેમત થયા હતા પરંતુ આ જે માંગણીઓ છે તેનું સમાધાન ફક્ત મૌખિક થયું હતું પરંતુ જે અધિકારીઓ દ્વારા અગાઉ પણ જે કર્મચારીઓને છેતરવાના વાતો કરવામાં આવી હતી તેને લઈને આ વખતે ફરી એકવાર ના છેતરવા પડે તેના માટે જે યુનિયન લીડરો છે તેઓએ જણાવ્યું હતું
કે જ્યાં સુધી અમને લેખિત આ અંગે કોઈ બાંહેધરી આપવામાં નહીં આવે ત્યાં સુધી હડતાલ અમે સમેટીશું નહીં. પરંતુ જે અધિકારીઓ છે તેઓ કહી રહ્યા છે કે અમે લેખિત આપવા માટે તૈયાર છીએ, પરંતુ જે યુનિયન લીડરની માંગણીઓ છે કે સરકાર તરફથી જે લેખિતમાં માહિતી આપવામાં આવે, અમારે અધિકારીઓ પાસેથી કોઈ પણ પ્રકારની લેખિતની બાંહેધરીની જરૂર નથી. તો હજુ પણ જે આ લેખિત પણ એક મુદ્દો અત્યારે અટવાઈ રહ્યો છે, કારણ કે લેખિત અધિકારીઓ આપી રહ્યા છે, સામે સરકાર નથી આપી રહી. તો આ બંને મુદ્દામાં હાલ જે હડતાલ છે એ યથાવત છે અને જે હાલાકીનો સામનો જે મુસાફરોને કરવાનો છે તે પણ આજે રાત સુધીમાં થશે કે કેમ તે અંગે અવડવ વધી રહી છે. સંજીવની. મેહુલ, આભાર. તો ગુજરાતમાં આજ રાતથી 2 દિવસ માટે એસટીના કર્મચારીઓ માસ સીએલ પર જઈ રહ્યા છે. આ માસ સીએલ રાખવા પાછળ પોતાની પડતર માંગણીઓ સરકાર દ્વારા સંતોષાતી ન હોવાનું અને વારંવાર કર્મચારીઓને હેરાન પરેશાન થતા હોવાનું યુનિયનના લોકો ફરિયાદ કરી રહ્યા છે. મહત્વનું છે કે આ હડતાલ આજ રાતથી 17 માર્ચ રાત્રે 12 વાગ્યા સુધી ચાલશે, જેના લીધે રાજ્યના 23 લાખ જેટલા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડશે. એક બાજુ રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે, તો બીજી બાજુ એસટીના કર્મચારીઓ દ્વારા પાડવામાં આવેલી હડતાલને લઈ વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. નોંધનીય છે કે આ હડતાલને કારણે 23 લાખ જેટલા મુસાફરોને અસર થશે, જેમાં 11 લાખ જેટલા તો વિદ્યાર્થીઓને છે. કેવા પ્રકારની અને કેટલા વર્ષોથી આ માંગણી આગળ વાત કરીએ, બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી લોકોની ઊંઘ હરામ કરનારા રીંછને આખરે ઠાર કરવામાં આવ્યું છે. વન વિભાગની ટીમે રીંછને ઠાર માર્યું છે. આ રીંછે એક ફોરેસ્ટર સહિત 3 લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે, જેને લઈને લોકોમાં ભયનો માહોલ પણ ફેલાયો હતો. વન વિભાગની ટીમ અને પોલીસ રીંછને શોધી રહી હતી. રીંછ ઘાતક પ્રાણી નથી ગણાતું અને રીંછને મારવું ગુનો પણ બને છે. વન વિભાગના જણાવ્યા અનુસાર રીંછ વધુ હિંસક બને તો તેને ઠાર મારવાની પરવાનગી લેવામાં આવેલી હતી. રીંછ કેમ હિંસક બન્યું? આવો જાણીએ રીંછના હિંસક થવાના કારણો. રીંછ ક્યારેય આટલું ઘાતક હોતું નથી. ગુજરાતમાં પહેલીવાર એવું બન્યું છે કે રીંછે માનવોને ટાર્ગેટ કર્યા છે. જો તે હડકાયું થયું હોય અથવા તેના બાળકને કોઈ માનવે હાનિ પહોંચાડી હોય તો જ તે હિંસક બન્યું હોઈ શકે. વન વિભાગના શિડ્યુલ 1 મુજબ રીંછ રક્ષિત પ્રાણીઓની જેમ કેટેગરીમાં આવે છે. રીંછની હત્યા પર 10 વર્ષની સજાની જોગવાઈ પણ છે. તો રક્ષિત પ્રાણીઓની કેટેગરીમાં રીંછ આવે છે અને રીંછને ઠાર મારવા પર 10 વર્ષની સજાની પણ જોગવાઈ છે. જો કે આ રીંછને જે ઠાર મારવામાં આવ્યું છે તેની પાછળના કેટલાક કારણો પણ કારણભૂત માનવામાં આવે છે. ગુજરાતમાં પહેલીવાર રીંછે આ પ્રકારે માનવીને ટાર્ગેટ કર્યો હોય તેવી આ ઘટના છે. બની શકે કે આ રીંછ હડકાયું થયું હોય કે બની શકે કે આ રીંછનું જે બાળક છે તેને કોઈ હાનિ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હોય. રીંછના બચ્ચાને કોઈ હાનિ પહોંચાડી હોય અને તેના કારણે જ કદાચ રીંછે માનવને ટાર્ગેટ કર્યા હોય અને માનવો પર આ પ્રકારે હિંસક હુમલો કર્યો હોય. આગળ વધીએ અને હવે વાત કરીએ પરિશ્રમની પરીક્ષાની. ધોરણ 12 નું નામાના મૂળ તત્વોનું પેપર લીક થવાના મામલે શિક્ષણ મંત્રીએ પુષ્ટિ કરી છે કે લીક થયેલું પેપર ખોટું છે. કેટલાક આવારા તત્વો દ્વારા આ પેપર લીક કરવામાં આવ્યું છે. શિક્ષણ મંત્રીએ પેપર શરૂ થતા જ સીલબંધ પેપર મીડિયા સમક્ષ રજૂ કર્યું અને લીક થયેલું પેપર પણ રજૂ કરીને પેપર ખોટું હોવાની પુષ્ટિ કરી. મહત્વનું છે કે સૌથી પહેલા વીટીવીએ પેપર ખોટું હોવાની પુષ્ટિ કરી હતી, જે બાદ સરકારે પણ આ અંગેની જાહેરાત કરી દીધી છે. કેટલાક તત્વોને ન પચે અને ભૂતકાળનો ધંધો એમને જે બંધ થઈ જાય એટલે આવા નાના મોટા અડપલા કર્યા કરે. મારે આ સફળતા પછી સમાજના વાલીઓ અને વિદ્યાર્થીઓને મારે કહેવું છે કે તમારી પરીક્ષા દરમિયાન ભવિષ્યમાં આવા કોઈ પણ વોટ્સએપ આવે તો કોઈ પણ પ્રકારે ભયનું વાતાવરણ ન થાય. એના અમે સવારે જ કહ્યું હતું કે અમે
તમામ પગલાં લીધા છે. ધોરણ 12 વાણિજ્ય પ્રવાહમાં નામાના મૂળ તત્વોનું પેપર વાયરલ થયું હોવાની ચર્ચાએ જોરશોરથી ઉઠી હતી. જોકે વીટીવીને શિક્ષણ વિભાગના ઉચ્ચ સ્તરીય સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ જેમાં વાયરલ થયેલું નામાના મૂળ તત્વોનું પેપર ખોટું હોવાની સ્પષ્ટતા કરવામાં આવી હતી. બોર્ડ દ્વારા પરીક્ષાને લગતી સિક્રસીને લગતી તમામ પૂરતી કાળજી લેવામાં આવે છે અને પેપર જે છે એ પેપરો અમારા અહીંયાથી જે છે સિક્યુરિટી કેન્દ્રથી જે ઝોન ઓફિસમાં જાય, ઝોનથી જે પરીક્ષા કેન્દ્ર સુધી જાય, એ પરીક્ષા કેન્દ્ર સુધી પણ પેપરો આજે 2-2:30 વાગ્યા સુધીમાં પહોંચશે. એટલે જે ગયા વખતે પણ આવી એક બનાવ બન્યો હતો કે જેમાં અફવાઓને આધારે લોકોએ આવું પેપર વોટ્સઅપ પર પડતું મૂક્યું હતું. એટલે સોશિયલ મીડિયાના આધારે જે પેપર છે કે જે કંઈ થાય છે એ અફવાઓ તરફ કોઈ વાલીઓ, વિદ્યાર્થીઓએ ધ્યાન નહીં આપવા વિનંતી છે. વીટીવી સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. આ અંગે વિગત મેળવીએ. નરેન્દ્ર, 12 કોમર્સનું પેપર લીક થયું હોવાની વિગતો છે બહાર આવી હતી. સૌથી પહેલા આ પેપર લીક થયું છે તે વાત ખોટી છે તેવી પુષ્ટિ વીટીવી દ્વારા કરવામાં આવી હતી અને ત્યારબાદ શિક્ષણ મંત્રીએ પણ આ વાતની જાહેરાત કરી હતી. વિગતો શું પ્રાપ્ત થઈ રહી છે આ અંગે? જી, આજ સવારથી જ જે નામાના મૂળ તત્વો છે ધોરણ 12 સામાન્ય પ્રવાહ છે એનું પેપર લીક થયેલું હતું અને વિવિધ સોશિયલ મીડિયા પર આ વાયરલ થયેલું હતું અને ત્યારબાદ તરત જ તમામ વાલીઓ સુધી પહોંચી ચૂક્યું હતું અને આ પેપર ખરેખર શું હોઈ શકે છે એ અંગેની એક પ્રયાસ કરવામાં આવ્યો હતો જાણવાનો. અને જે ત્યાંના ઉચ્ચ અધિકારીઓ છે તેમના દ્વારા તરત જ વીટીવીને જણાવવામાં આવ્યું હતું કે આ રીતનું જે પેપર વાયરલ થયેલું છે એ ખરેખર ખોટું છે અને ફેક પેપર છે એવું તેમના દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેઓ મીડિયા સમક્ષ પણ આવ્યા હતા. પરંતુ સૌપ્રથમ તેમણે વીટીવીને આ બાબતની પુષ્ટિ કરી હતી અને અત્યારે જ્યારે બંને પેપર સામે આવી ચૂક્યા છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલું પેપર હતું તે તેમજ આ સિવાય જે ધોરણ 12 વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહના જે નામાના મૂળ તત્વો પેપર આપીને બહાર નીકળ્યા ત્યારબાદનું જે પેપર ચકાસવામાં આવે તો બંનેમાં ખૂબ જ ફરક છે. પરંતુ એક બાબત એ છે કે આ જે વ્યક્તિ છે જેના દ્વારા ટીખળખોરી કરવામાં આવી છે એ એક કોઈ જાણકાર વ્યક્તિ હોઈ શકે છે, કારણ કે જે ઉપર ડેટ મારવાની હોય તો જે સમગ્ર પેપરની ડિઝાઇન તેમના દ્વારા જે તૈયાર કરવામાં આવી છે તે એક જ પ્રકારની છે, જે માર્ચ 2017 પણ લખેલું છે. પેપર નંબર જે 154 છે એ પણ લખેલું છે. આ સિવાય જે રાઇટિંગ છે એ પણ એક જ ખાસ પ્રકારના જે બંને પેપરમાં સામેલ હતા એ પ્રકારની જોવા મળી રહી છે. એટલે કોઈ એક જે જાણકાર વ્યક્તિ છે એના દ્વારા ટીખળખોરી કરવામાં આવી હોય તેવી પૂરી શક્યતાઓ અત્યારે જોવામાં આવી રહી છે. શિક્ષણ વિભાગ દ્વારા સંકેતો આપી દેવામાં આવ્યા છે અને પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે કે જે આ વ્યક્તિ છે તેના સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને આગામી સમયમાં આ જે ટીખળખોર છે તેની સામે પોલીસ તંત્ર દ્વારા પણ કેટલાક પ્રકારના પગલાં ભરવામાં આવશે. નરેન્દ્ર, માહિતી માટે આભાર. ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં નામાના મૂળ તત્વોનું પ્રશ્નપત્ર હતું. પરીક્ષાના કલાકો પહેલા જ પ્રશ્નપત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતા શિક્ષણ બોર્ડમાં દોડધામ મચી ગઈ હતી. બાદમાં ધોરણ 12નું પ્રશ્નપત્ર ફેક હોવાનું શિક્ષણ મંત્રીએ જાહેર કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓએ રાહતનો શ્વાસ લીધો અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી હતી. તો ધોરણ 10ની શરૂ થયેલી બોર્ડની પરીક્ષામાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી જેવી ભાષાઓનું પ્રશ્નપત્ર હતું, જે સરળ નીકળતા વિદ્યાર્થીઓ વાલીઓમાં હળવાશની લાગણી જોવા મળી હતી. રાજ્યમાં ધોરણ 10માં 11,02,625 વિદ્યાર્થીઓ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5,14,965 વિદ્યાર્થીઓ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,41,503 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. રાજ્યમાં કુલ 17,59,225 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. ધોરણ 10માં 143 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 35 મળીને કુલ 178 કેદીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પહેલું પેપર ભાષાનું હતું, જે સરળ નીકળતા વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી. વિદ્યાર્થીઓને આજનું પ્રથમ ભાષાનું પેપર સરળ લાગ્યું હોવાનું વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે. જે તે માધ્યમના વિદ્યાર્થીઓને તેમના માધ્યમનું ગુજરાતી, અંગ્રેજી કે હિન્દીનું પેપર હતું, જે સરળ પૂછાતા વિદ્યાર્થીઓને તેમના પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો.
અમને જેવું લાગે છે કે અમે પૂરતું તો કર્યું જ છે કે અમે પાસ પણ થઈ જશું ને પર્સન્ટેજ બી સારા જ આવશે. ઓકે, કઈ વસ્તુ ખાસ હતી પેપરમાં કે જે વધારે ઈઝી લાગી અને કઈ વસ્તુ એવી હતી કે જે હાર્ડ લાગી? એસે વધારે ઈઝી હતું, માય લવિંગ મધર હતું અને બીજા બી બે હતા એ તો ઈઝી જ હતા. તો માય લવિંગ મધર અમે બધાએ લખ્યું છે મોસ્ટ ઓફ. હાર્ડ કયું લાગ્યું? હાર્ડ એ તો કઈ જ નતું, હાર્ડ એટલું નતું. રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા શરૂ થઈ ગઈ છે, ત્યારે જિલ્લાના પરીક્ષા કેન્દ્રો સીસીટીવીથી સજ્જ બન્યા છે. તો રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને ફૂલ આપીને શુભકામના પાઠવી હતી. સાથે જ અમદાવાદના મેયર ગૌતમ શાહે પણ તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. ધોરણ 10ના વિદ્યાર્થીઓને તિલક કરીને પ્રવેશ આપવામાં આવ્યો, સાથે ગુલાબનું ફૂલ પણ આપવામાં આવ્યું. તો આ તરફ રાજકોટ, અમદાવાદ અને વડોદરામાં મોટા ભાગના કેન્દ્રો સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યા હતા. સમાચારમાં આગળ વધીએ, વાત કરીએ દુષ્કર્મ કેસમાં ભાગતા ફરતા લંપટ સુગ્નેશ સ્વામીના ખુલાસા બાદ પીડિતાએ વળતો જવાબ આપ્યો છે. પીડિતાએ જણાવ્યું છે કે હું માનસિક રીતે સ્વસ્થ છું. સંસ્થાના હિતમાં અમે 1 વર્ષ પછી સામે આવ્યા છીએ. આ પહેલા સમાધાનથી મામલો પતાવવાનો અમે પ્રયાસ કર્યો હતો, પરંતુ આ મામલે કોઈ પણ નિવારણ આવ્યું ન હતું. મહત્વનું છે કે સુગ્નેશ સ્વામીના આક્ષેપના તમામ પુરાવા પોતાની પાસે હોવાનું પણ પીડિતાએ જણાવ્યું છે. કહે છે કે આ વસ્તુ બની નથી, પણ હકીકતમાં આ વસ્તુ બની છે અને એમ કહે છે કે સારું કરવા માંગતા હતા પણ મારો પ્રોબ્લેમ પણ સોલ્વ ના કર્યો અને મને ફસાવી. અને એ પણ કહે છે કે માનસિક રીતે અસ્વસ્થ હતી પણ ત્યારે અને અત્યારે પણ માનસિક રીતે સ્વસ્થ છું અને જોબ પણ ત્યારે કરતી હતી અને અત્યારે પણ કરું છું. આ બનાવ બન્યા પછી હું ડિપ્રેશનમાં છું. એ જે વાત કરે છે કે મારા લાઈફમાં એક્સ્ટ્રીમ પ્રસંગ બન્યા છે અને કહે છે કે હું જિંદગી છોડવાની હતી, પણ આ વસ્તુ તો બનાવ બન્યા પછી પણ એ વાત ખોટી છે. અને આ બનાવ બન્યા પછી બધા ઘણા મેસેજીસ આવતા હતા પણ મેં બહુ રિસ્પોન્સ ના આપ્યો અને એ બધા જ મેસેજીસ ના પ્રૂફ પણ છે. એ જે લગ્નની વાત કરે છે તે તો હરિપ્રસાદ સ્વામીએ વાત કરી. આ બનાવ બન્યા પછીની એ વાત છે અને એનું પણ પ્રૂફ છે. અંકુર સુગ્નેશ સ્વામી સામે દુષ્કર્મના આરોપના મામલે એડવોકેટ સોનલ જોશી સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી, જેમાં તેમણે જણાવ્યું કે આ દીકરીએ 3 મહિના પહેલા આ સમગ્ર મામલાની મને જાણ કરી હતી, જે બાદ તમામ પુરાવાના આધારે હરિપ્રસાદ સ્વામી અને સુગ્નેશ સ્વામીને નોટિસ મોકલવામાં આવી હતી. અંદર મંદિરમાં બોલાવીને મંદિરના ઉપરના ભાગમાં સ્વામી સુગ્ને ત્યાં રહેતા હતા. એ રૂમની અંદર એની સાથે દુષ્કર્મ કરવામાં આવેલું અને એને ત્યારબાદ બાથરૂમમાં લઈ જઈને ફરીથી એની પર દુષ્કર્મ કરવાની કોશિશ કરવામાં આવી છે. દીકરીને ત્યાં ગોંધી રાખી હતી આખી રાત રૂમમાંથી, કારણ કે એને એવું કીધું કે એલાર્મ સિસ્ટમ ઓન છે, તું નીચે જઈશ તો તું ભરાઈ જઈશ. એનો ફોન લઈ લીધેલો અને એને જબરજસ્તીથી ધમકાઈને એની સાથે બળાત્કાર કરવામાં આવેલો. એ જે દીકરીએ મને જણાવ્યું છે આટલી વિગત ઉપર અમારી આ લડત છે અને બીંગ અ સોશિયલ એક્ટિવિસ્ટ હું એને હેલ્પ કરી રહી છું ને એડવોકેટ તરીકે મેં નોટિસો મોકલેલી છે. પાટણ જિલ્લામાં બાલીતાણા પોલીસ મથકના 2 પોલીસ કર્મચારીઓ એસીબીની રેડમાં રંગે હાથ ઝડપાઈ જતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. ફરિયાદી બદાજી ઠાકોર પાસેથી એક કેસની મેટર પતાવટ માટે 5000 થી લાંચ માંગવામાં આવી, જેમાં ફરિયાદીએ 2500 પહેલ આપી દીધા હતા. બાકીની રકમ બાલીતાણા હાઈવે પર પોલીસ કર્મચારી રાઇટર કિરણ ચૌધરી અને એએસઆઈ સાહરભાઈ દેસાઈ લેવા આવતા એસીબીના હાથે રંગે હાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ રેલવેના 3 અધિકારીઓની લાંચ માંગવાના કેસ મામલે સીબીઆઈએ 3 આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરી 5 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. જો કે સીબીઆઈ કોર્ટે 3 આરોપીઓના રિમાન્ડ ફગાવી 2 દિવસ સુધી સીબીઆઈ સમક્ષ હાજર રહેવાનો આદેશ કર્યો છે. કોર્ટે આદેશ કરતા જણાવ્યું છે કે 3 અધિકારીઓએ સવારે 9 થી સાંજના 9 સુધી સીબીઆઈમાં હાજરી આપવી પડશે અને પૂછપરછમાં સંપૂર્ણ સહકાર પણ આપવો પડશે. મહત્વનું છે કે ગઈકાલે રાજકોટમાંથી રેલવેના ક્લાસ 1 અધિકારી સહિત 3 અધિકારી લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. આ અધિકારીઓએ પાણીના કોન્ટ્રાક્ટ માટે ભરેલા ટેન્ડરનું બિલ પાસ કરાવવા માટે 1,25,000ની માંગ કરી હતી. રેલવેના સિનિયર ડિવિઝનલ એન્જિનિયર આર કે મીના અને ડિવિઝનલ એન્જિનિયર અવિનાશ કુમારે ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ
રસિકભાઈના માધ્યમથી 1.50 લાખની લાંચ માંગી હતી અને બાદમાં 1.25 લાખમાં નક્કી કર્યું હતું, જે આધારે ફરિયાદી રાજભા ઝાલાએ એસીબીનો સંપર્ક કર્યો હતો અને એસીબીએ છટકું ગોઠવી ત્રણેય અધિકારીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. સુરેન્દ્રનગર લીંબડી હાઈવે પરથી મૃતક મળી આવતા ચકચાર મચી જવા પામી છે. સ્વામિનારાયણ મંદિરના ગેટ પાસેથી શંકાસ્પદ હાલતમાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. તપાસમાં મૃતકને ગળું દબાવી હત્યા કરાઈ હોવાની આશંકા છે, તો મૃતકના ખિસ્સામાંથી મળી આવેલી ચિઠ્ઠીમાં એસઆરપી જવાન હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અમદાવાદના વટવા વિસ્તારમાં 17 વર્ષીય યુવતી સાથે થયેલી છેડતી અને મારામારીના ગુનામાં પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે ગત 8 માર્ચના રોજ વટવાના વસંતનગર વિસ્તારમાં ભોગ બનનાર યુવતીએ શારીરિક છેડછાડ, અપહરણ અને મારપીટની ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદને આધારે વટવા પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. મહત્વનું છે કે આ કેસ અંતર્ગત અન્ય એક આરોપી ફરાર હોવાથી પોલીસે તેને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સુરતની વાત કરીએ. સુરતમાં મેગા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. એક સાથે 1 મિનિટમાં 2104 લોકોએ સ્વચ્છતા કરી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે, જેને લઈને સુરતીઓ ખૂબ જ ગર્વ અનુભવી રહ્યા છે. ગિનિસ બુકના પ્રતિનિધિઓ હાજર હતા. સ્વચ્છતાનો અગાઉનો રેકોર્ડ મેક્સિકોના નામે નોંધાવ્યો હતો. આગળ વાત કરીએ વીટીવીના વિશેષ અભિયાન એમએલએનું રિપોર્ટ કાર્ડ બોલે છે માં આજે વિશ્લેષણ જોઈશું અમદાવાદ શહેરની ખાડિયા વિધાનસભા બેઠકનું, જેના ધારાસભ્ય પદે કાર્યરત છે ભાજપના ભૂષણ ભટ્ટ. એમએલએ પદે 4 વર્ષ પૂર્ણ કરી ચૂકેલા ભૂષણ ભટ્ટે કેવા કર્યા વિકાસના કાર્યો અને તેમના વિશે શું કહે છે મતદારો, આવો જોઈએ. નામ ભૂષણ અશોકભાઈ ભટ્ટ, પક્ષ ભાજપ, વિધાનસભા મત વિસ્તાર ખાડિયા જમાલપુર, વ્યવસાય સમાજ સેવા રાજકારણ, ઉંમર 53 વર્ષ, અભ્યાસ સેકન્ડ યર, રાજ્યનું આર્થિક પાટનગર ગણાતું અમદાવાદ શહેર 16 વિધાનસભા બેઠક ધરાવે છે, જેમાંથી આજે વાત કરીએ ખાડિયા જમાલપુર વિધાનસભા બેઠકની, તો અહીં ભાજપના ભૂષણ ભટ્ટ ધારાસભ્ય પદે કાર્યરત છે. આ પહેલા તેમના પિતા અશોક ભટ્ટ પણ આ બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હતા અને આ બેઠક પરંપરાગત રીતે ગુજરાતમાં ભાજપનો ઉદય સમાન ગણાય છે. ત્યારે અહીંના રાજકારણની વાત કરીએ તો વર્ષ 2012ની ચૂંટણી પહેલા જમાલપુર અને ખાડિયાની સીટ એક થઈ. આમ વિસ્તાર મોટો બન્યો અને લઘુમતી મતદારો ઉમેરાયા. ત્યારે વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભૂષણ ભટ્ટને 48,058 મત મળ્યા, જ્યારે સામે કોંગ્રેસના ઉમેદવાર સમીર ખાન સિપાહીને 41,727 મત મળ્યા. આમ ભૂષણ ભટ્ટે પિતાની ગાદી અને ભાજપનો ગઢ જાળવી રાખ્યો. ત્યારે વર્ષ 2012ની ચૂંટણી દરમિયાન ભૂષણ ભટ્ટે ₹1,41,42,260ની સંપત્તિ જાહેર કરી હતી. તો વર્ષ 2012ની ચૂંટણી સમયે એમએલએ ભૂષણ ભટ્ટે જમાલપુર ખાડિયા વિસ્તારના લોકોને વચનો આપતા કહ્યું હતું કે તેઓ આ વિસ્તાર છોડીને ક્યાંય નહીં જાય. આ વિસ્તારમાં વિકાસના કાર્યો કરવા, બહેરામપુરા વિસ્તારમાં પાયાની સુવિધા આપવી, કોટ વિસ્તારના પ્રશ્ન હલ કરવાના વચનો આપ્યા હતા. ત્યારે પોતાના ચૂંટણી વચનો પર શું કહેવું છે એમએલએ ભૂષણ ભટ્ટનું, આવો સાંભળીએ. 5 વર્ષની અંદર મારે ત્યાં આવનારા રજીસ્ટરમાં નોંધણી થયા પ્રમાણે મને મુલાકાત કામ લઈને આવવા વાળા, વ્યક્તિગત કામ લઈને, કોઈ હોસ્પિટલનું કામ લઈને આવ્યા હશે, કોઈ લાઇટ પાણી ગટર રોડ આવી અનેકવિધ કામ લઈને આવ્યા.
38,000 જેટલા લોકોનો રૂબરૂ મારી ઓફિસમાં 4 વર્ષમાં નિયમિત સવારે 9 થી 11 મળવાનો પ્રયત્ન કર્યો, એને કામ સાંભળવાનો પ્રયત્ન કર્યો, એ કામ સાંભળીને એને કામની સુખદ ઉકેલ માટેનો પ્રયત્ન કર્યો, કોઈ જાતની નહીં. તો આ તરફ ધારાસભ્ય ભૂષણ ભટ્ટની કામગીરી પર રાજકીય પ્રતિસ્પર્ધીઓનું શું કહેવું છે તે પણ સાંભળીએ. કામ તો મને કંઈ દેખાતા નથી ને આજે બી જે કામો જે અમે કર્યા અને મારા જે કાઉન્સિલરો હતા આજે બી કામો બોલાવી રહ્યા છે અને જ્યાં જ્યાં કામોની બધે બૂમો તો છે જ ને જ્યાં જાય છે બધા અમને અને અમારા કાઉન્સિલરો જે હતા બધાને યાદ કરે છે કે જે હતા કાઉન્સિલરોના જે એમએલએ હતા એ લોકો જે કામ કરતા એ કામો આજે એવા કામો ન થતા. 2012 પછી જે ભૂષણભાઈ ઇલેક્શન જીત્યા અને એમને જે વિકાસ કરવું જોઈએ એ વિકાસ નથી કર્યું. વિસ્તારમાં તમે જોઈ શકો છો ખરેખર કે ઘણી તકલીફો છે. જે રીતે મેન સમસ્યા ટ્રાફિકની છે. ખાડિયા જમાલપુર વિસ્તાર સતત ટ્રાફિકથી ધમધમતો અને ગીચ વિસ્તાર છે. અહીં ગરીબ અને શ્રમિક વર્ગ બહોળી સંખ્યામાં છે. લોકોનો મુખ્ય પ્રશ્ન ટ્રાફિકની સમસ્યાનો છે. ત્યારે એમએલએ પદે તેમને મળતી ગ્રાન્ટની વાત કરીએ તો વર્ષ 2012-13માં તેમને 50 લાખની ગ્રાન્ટ ફાળવાઈ હતી, જેમાંથી 20.50 લાખની ગ્રાન્ટ વપરાઈ, જ્યારે 29.50 લાખની ગ્રાન્ટ વણ વપરાઈ રહી. તો વર્ષ 2013-14માં તેમને 1 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ, જેમાંથી 42,68,495ની ગ્રાન્ટ વપરાઈ, જ્યારે 57 લાખની ગ્રાન્ટની રકમ વણ વપરાયેલી રહી. તો વર્ષ 2014-15માં તેમને 1 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ, જેમાંથી 19,63,694ની રકમ વપરાઈ, જ્યારે 80 લાખની રકમ વણ વપરાયેલી રહી. તો વર્ષ 2015-16માં તેમને 1 કરોડની ગ્રાન્ટ મળી, જેમાંથી 10,15,000ની રકમ વપરાઈ. આમ તમામ ગ્રાન્ટ તેમણે વિકાસના કામોમાં વાપરી હોવાનો દાવો કર્યો છે. ત્યારે તેમના વિકાસ કાર્યોને લઈને મતદારોનું શું કહેવું છે તે પણ સાંભળીએ. બહુ સારું છે અને અડધી રાતે કામમાં આવી જાય છે માણસો બધા. કઈ તકલીફ પડી હોય બોર્ડમાં તો તરત જ અડધી રાતે એ લોકો આવી જાય છે આપણા ત્યાં. અમારા ધારાસભ્ય જે ભૂષણ ભટ્ટ સાહેબ છે, પણ હું એમના ફાધર જે અશોક ભટ્ટ હતા એમના વધારે પ્રાથમિકતા અને એમના વધારે વખાણ કરીશ, કારણ કે એ જનરલ પબ્લિકમાં બધાની જોડે મળતા હતા. હું એવા એમના ઘરે અને મને ઓફિસે ખાડિયામાં જઈ આવ્યો છું, પણ ભૂષણ ભટ્ટ સાહેબને મેં હજુ સુધી જોયા જ નથી. જ્યારથી એ ચૂંટાઈને આવ્યા છે ત્યારથી અમે લોકો એમને જોયા નથી. અહીંયા લોકલ પબ્લિકને તમે પૂછો કે ધારાસભ્ય અહીંનું કોણ છે તો નામ તો બધા લોકો કહે છે કે ભાઈ ભૂષણ ભટ્ટ સાહેબ, પણ કોઈ અત્યાર સુધી એમને ઇલેક્શન પછી જોયા જ નથી. એમ તો આવે છે રાઉન્ડમાં 2-3 મહિના આવે છે અને કામ સારા છે એમનું. જ્યારે કોઈ પણ માણસ જાય તેમનું કામ કરે છે. ખાડિયા જમાલપુર વિસ્તારના મતદારોનો મિજાજ જાણતા તેમના પ્રશ્નો અને ફરિયાદો પણ જાણવા મળી. તો અન્ય વિકાસના કામો મંદ ગતિએ ચાલતા હોવાની રજૂઆત કરતા લોકોએ 10માંથી 5 માર્ક્સ આપીને તેમના કાર્યોનું મૂલ્યાંકન કર્યું. ત્યારે પિતા અશોક ભટ્ટ અને ભાજપની શાખ પર ભૂષણ ભટ્ટ આગામી ચૂંટણી પણ જીતી જશે. જો એવી તેમની ધારણા હશે તો એ કેટલી સાચી ઠરશે તે જનતાના મિજાજ પરથી પારખવું પડશે. કેમેરામેન નરેશ બુટિયા સાથે મેહુલ દેસાઈ અને રાજ પરમાર, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.